મંદિરમાં પૂજા કરી લીધી છે. અત્યારે કૂતરા બિસ્કીટ ખાવા રાહ જોઈ રહ્યા છે. જો બધા રાહ જોઈ રહ્યા છે. આ એક તો સામે આવ્યું. ચલો ચલો ચકલા આવી ગયા છે ધીરે ધીરે. એ મારી ફેવરેટ ચકલી આવી છે, નાની નાની આવી રહી. અને કાકડાઓ જો ત્યાં બેઠા, હમણાં થોડી ધીરે ધીરે આવશે. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. તૈયાર થઈ ગયા, પૂજા કરી લીધી છે અને ચકલાને એમનો બધો એમનો ખોરાક આપી દીધો. હવે જઈએ ચા નાસ્તો કરવા. આજે છે સોમવાર, આજે આખા દિવસનો ફેક્ટરીનો વારો છે અને આજે હિસાબ જ કરવાનો છે, કારણ કે બીજી તારીખ છે. જોઈએ કેટલું કામ થાય છે. ચલો મિત્રો, અત્યારનો નાસ્તો છે પૌવા અને દૂધ. બહારનું બધાનો વાત કહું, જો ખાવું છે તીખું, ખાવું છે તીખું, લે ખાવડાવું હું. જો અત્યારે વાલોડ બનાવી છે ને બટાકા, હા લે, અને રોટલા અને ગોળ, એ બધું ઊંધું પાડી દીધું. હા એ ખોલી દે, મને હેડ માર ખાવું છે. હા ખોલી દે, ખોલી દે, ખોલો ખોલો. અહીંયા બધા સ્ટેન્ડ મુકાઈ ગયા છે, ગોઠવાઈ ગયા. આટલા જ બાકી છે. અહીંયા કસરની ટોગલ ફિટ થાય છે. અહીંયા ડ્રમ પુલીનું કામ ચાલુ છે. અહીંયા એક બુશ બોર થાય છે, પાઇપ બોર થાય છે. આ પાઇપ બોર કરીને આવી બનાવવાની છે. આ જો બેન આવી ગયા છે ફેક્ટરી ઉપર અને લખવાનું ચાલુ કર્યું છે. આ શું લખે છે? જો ઇંગ્લિશમાં લખે છે બધું. એટલે આ ઇંગ્લિશમાં ના લખતા રે કોઈ, જો તો ખરા. જો આ આયા છે, જો તો ખરા આયા છે ચાલતા ચાલતા. હા જો ધતિંગ કરે છે બેન. મારો ફોન લઈ લીધો છે. આ લગનમાંથી જો ફૂલો લઈને આવ્યા છે. અને અંદર ચોકલેટ છે, ચોકલેટ ખાય છે. એ ચોકલેટ કાઢી, પણ કિસમિસ કઈ ચોકલેટ છે? કિસમી ચોકલેટ છે, કિસમી. અને આ બેન ખાય છે. જો મિત્રો, બાજુમાં લગ્ન છે ભાઈ બંધનું, ત્યાં લગ્નમાં આવ્યા છે બીજું. હા એના કાતરથી કાપો છે, કાતરથી કાપો ભાઈ. આ મારા નાનું નાનું ટેન્યુ આવ્યું છે. હવે વસ્તી કરીએ છીએ કારખાને, કારણ કે અને વહેલા ઘેર જવું છે. અને આવીને પછી લગ્નમાં પણ જવાનું છે. જવાનું છે લગ્નમાં? હે જમવા માટે જવાનું છે બેટા? હે જવાનું જમવા માટે? બેસી ગયા છે. ગાડી કેવા બેટા? હે ગાડી ક્યારે કરે ખબર નહીં? તો હમણાં ગયો હતો તમે? એક્ટિવા ઉપર ગયો હતો તાને? હું ખાધું હું મોટામાં? હા ખાવ ખાવ. ખાધું છે એટલે બોલાતું નથી. મારે તેણીથી ખાધું છે એટલે બોલાતું નથી. ચલો જઈએ હવે. અજવાળું જ છે ખાચું બધું. વાઘેલા એટલે વસ્તી કરીએ. હજુ લેવાની છે કાબરો માટે સીવો
કાકડા કાબળ માટે સેવો લેવાની છે. જો આ માયરા બેન શું ખાય છે? એ ખાય છે. અને નિહા બેન જો પડીકામ શું લાયા છે? માયરા બેન અવળી ચોટલી વાળા. આ હોટલમાં જમવાનો પ્રોગ્રામ હતો. જો નિહા બેન ને બધા આવી ગયા છે. જો માયરા બેને જોયા ખાઈ લીધું. એ હોટલમાં હું જોવો છે. જઈએ ઘરે. આવું તારે ઘરે? ચાલો. આ નિહાને જો પૂરી ના બિસ્કિટ લેવામાં આવ્યો છે. તો અરે આ બાઈકો આ પોખો ધર કરી હે. હે શું લેવું હે? આ બાઈ એકો પોખો ધર કરી હે. હે બાઈ? એ બાઈ શું બોલાવે? શું લેવું છે તારે? હે મારું ના પાડે કશું લેવતી. શું લેવું હે? ના પાડે. જો ના પાડે હે. હાય ગાઈસ લે હાલો. જે રોટલી બનાવી નથી ઘરે, આજે હોટલમાં જમવાનું હતું તો અમને સ્પેશિયલ પૂરીઓ લાવીને ખવડાવી છે. અહીંયા ખાય છે, અહીંયા ખાય છે. અને હમણાં તો ઓળખતા નતા અમને. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30. જમી પરવાળીને થઈ ગયા છે ફ્રી. બધું કામકાજ પતી ગયું ઘરનું. તો આજનો દેશી બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય ભારત. ગુડ બાય.